આજે તો આપણે પહોંચી ગયા અંજાર અને જેસલને તોરલની સમાધિના કર્યા દર્શન અને પછી અંજારમાં આવેલા અજયપાળ દાદાના મંદિરે ગયા અને ત્યાં તો એક અનોખી વસ્તુ જોવા મળી આપણને અને પહોંચી ગયા અંજારમાં આવેલા સચ્ચિદાનંદના મંદિરે। તો મિત્રો અંજારની બજારના દર્શનભાઈને આપણે દર્શન થઈ ગયા। તો કેમ છે ભાઈ? જય મુરલીધર, જય માતાજી। કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો? હું તમારો ભાઈ રાહુલ આરબીઆઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા અને કારણ કે આપણે જવાનું અંજાર અને હાલતીમાં વરીને પાસે એકવાર ચડવાનું છે। તો ચલો આપણે હવે સીધા જ જીપ આવે જીપમાં ચડી જઈએ। હવે ત્યારે ઘરે અહીંયા આપણે જુઓ તો પછી આપણે બે ગયા જીપમાં અને અહીં કડે તો આ દ્રાક્ષની મજા લે, કારણ કે આપણું બ્લોગ આ કાલે જોઈ ગયો હોય અને આજ દ્રાક્ષ ખાવા મળી ગયો। તો આપણે નીકળી ગયા છીએ સવારના ચોબારી ટુ અંજાર, બેસી ગયા અહીં જીપમાં અને નીકળી ગયા અહીં લેવર અને પછી ભુજ લોધીડા હાઈવેથી યુટર્ન માર્યો, એટલે કે બાયપાસ ચાંદણી ટુ અંજાર વાળા રસ્તે આપણે નીકળી ગયા લેવર। તો આ છે ચાંદણી ગામનું કંઈક નજારો અને હવે આપણે જવાના છીએ અંજાર તરફ। તો ચલો ગાઈસ હમારે સાથ। તો અંજારમાં પહોંચતા વેત જ આપણું ફાટક કણે આપણું સ્વાગત કર્યો અંજારે ટ્રાફિકથી। અને મિત્રો ટ્રાફિક એવી હતી કે ક્યાંક નીકળવાનું પણ માગ નહોતું, એટલી બધી ટ્રાફિક હતી। જુઓ, આ છે ફાટકવાળું રસ્તું સત્તા પડતું અંજાર, એટલી બધી ટ્રાફિક હે વાત મૂકી દો મિત્રો। કલાક એક ઉભા પછી આ લેવર આડ્યું આવ્યો, જો કેવું ભરલ, બાકી એક નંબર એવો હા ઉડે તો જ હા। તો આપણે વેટ કર્યો થોડી વાર અને પછી ફાઇનલી આપણે નીકળી ગયા અને પછી આપણે સીધા જ પહોંચ્યા જેસલ તોરલની સમાધિ આગળ। તો હવે આપણે જઈશું અંદર જેસલ તોરલની સમાધિના દર્શન કરવા માટે અને અહીંયા આગળ તોરી ઘોડીની સમાધિના દર્શન પહેલા તો થઈ ગયા અને હવે આપણે અંદરની તરફ જઈશું, કારણ કે અંદર જેસલ તોરલની સમાધિ છે, ત્યાં મૂળ સ્થાન છે, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે। તો ચલો આપણે હવે અંદરની તો આપણે આવી ગયા છીએ અંદર દર્શન કરવા માટે અને અહીં કડે જેસલ ને તોરલની સમાધિની વચ્ચે જેટલો ડિસ્ટન્સ, એટલે કે જેટલી જગ્યા રહી એ જગ્યા જેથી પૂરાઈ જાય તેથી મિત્રો એવું કહેવામાં આવે છે કે પૃથ્વીનું પરલે થવાનું છે। અત્યારે જગ્યા થોડીક જ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એકવાર બે સમાધિ ભેરી થઈ જાય ત્યારે એવું કહેવામાં આવે છે કે પૃથ્વીનો વિનાશ થઈ જશે, એટલે કે પૃથ્વી તે પછી પૃથ્વીનું બધું જ પૂરું થઈ જશે, એવું કહેવામાં આવે છે કે આ બે સમાધિ સંપૂર્ણ રીતે જોડાઈ જાય ત્યારે એવું કહેવામાં આવે છે। મિત્રો તમને શું લાગે છે? અને પછી મિત્રો આપણે પહોંચી ગયા અંજારમાં આવેલ અજયપાળ દાદાના મંદિરે। તો ચલો અંદર જઈને દર્શન કરીએ અને પછી હું તમને એક સારી વસ્તુ દેખાડીશ। તો મિત્રો જુઓ, આ છે એકદમ જૂનવાણી સારી વસ્તુ છે। જુઓ તમે એકવાર, આ છે ચોમુખીપણાને કહી શકાય, જે અમારા ગામમાં પણ છે અને અહીં પણ। આના ઇતિહાસ વિશે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અને શું તમે આ પહેલી વખત જોયો છે તે પણ કોમેન્ટ કરજો। અને આપણે અંજારની ગલીમાં રખડી રહ્યા અને રખડતા આપણે દર્શનભાઈને કરવાના હતા દર્શન, તો દર્શનભાઈને દર્શન તો થયા નહીં, પણ આવી ગયા સચ્ચિદાનંદના મંદિરે। ત્યાં તો જુઓ આવું કંઈક સીન છે બહારથી અને તમને અંદરથી પણ સીન દેખાડીશ, તો કંઈક આવું છે। તો અંદર જઈને હું તમને થોડી વારમાં દેખાડું, અંદર પણ એકદમ સુંદર મજાનું છે। તો અહીં કણે મિત્રો પહોંચી આવે છે અંદર અને અહીં કણે રાધે કૃષ્ણની મૂર્તિ છે આગળ, રાધે કૃષ્ણના મંદિરના દર્શન કર, રાધે કૃષ્ણનું મંદિર છે એ જ વિચાર્યું। તો કૃષ્ણ ભગવાનના મંદિર અંદર આપણે આવી ગયા છીએ અને અહીં કણે ધૂન ચાલુ છે, જુઓ તમે સાંભળો તમારા કાને। અને પછી મંદિરની એકદમ ટોચ ઉપર છત ઉપર આવી ગયા, ટેરેસ ઉપર આપણે આવી ગયા। તો આવું કાંઈક સીન છે અને આ બાજુ છે અંજારમાં આવેલ સ્વામિનારાયણનું મંદિર, તે પણ આગળ છે। અને આ છે જુઓ અંજારની વસ્તી, એટલે કે મતલબ અંજારના ઘર અને અંજારનું સીન અહીં ઘણીથી સારું એવું દેખાય છે। આપણે ઉપર આવી ગયા છીએ એટલા માટે તો મસ્ત મજાનું રૂડું ને રૂપાળું અંજાર દેખાય છે। હા, તો આપણે આવી ગયા છીએ અંજાર શાકભાજી માર્કેટની સામે અને આપણે હવે જવાનું છે આ બાજુ સવાસર લેક છે, ત્યાં આ બાજુ મતલબ લેક છે, તળાવ છે આ બાજુ। તમને અહીં ઘણી થોડોક સીન બતાડું જુઓ।
તો મિત્રો આપણે જવું હતું અહીંયા, પણ આમ જો વાંચી લો એકવાર તમે, અત્યારે બંધ છે, વાંચી લો એકવાર જલ્દી. અંદર સીન એકદમ સારું એવું હે, પણ છે બંધ અત્યારે. તો આપણે ભાગમાં નહીં હોય ને, અહીંયા જો આ છે સ્વામિનારાયણ મંદિર અંજાર, બહુ મોટું મંદિર છે. હે પણ બંધ છે, કારણ કે બહાર પ્લસ થઈ ગયા, 3 વાગે ખોલે. તો અત્યારે આપણે છીએ સ્વામિનારાયણ સર્કલ ગણી, જુઓ ધીસ ઇઝ અંજાર. મિત્રો આ છે અંજારની બજાર, જુઓ બપોર થઈ ગયા, કચાકચ ભરેલ હે. તો મિત્રો અંજારની બજારના દર્શનભાઈને આપણે દર્શન થઈ ગયા. તો કેમ છે ભાઈ? તો ભાઈ મને ક્યાં દેખા નથી, અહીંયા દેખાણા જો. તો ક્યાં ક્યાં તમારા મિત્ર એક ભરતભાઈ અહીંયા આવે? ભરતભાઈ તબેલે. તબેલે હે? તબિયત પાણી કેમ ભાઈ તમારે? હા જો ચોબારી ભાઈ સુધરી ગયા થોડા. આ બટર મટન જો આપણે એમ ખોલો, હા પેક કરવા મળી ગયા જો તમે ખાલી. હા ભાઈ સુધરી ગયા થોડાક, કાંઈ વાંધો નહીં ભાઈ, મુલાકાત બદલ આભાર. તો મિત્રો દર્શનભાઈ આપણને લીફ દીધી હે અને જીપ સુધી પહોંચાડે આપણે. જો અંજારની બજારમાં મિત્રો જો આવે જો. તો આપણે દર્શનભાઈ આ ધરાવ મળી આવ્યા, જો તમને સીમ દેખાણું ધરાવનું ભૂંડ ધરાવ હે ને અંજારમાં. તો ને આ છે આપણે બાબાજીની ગાડી, જો એના ઉપર આપણે આવ્યા અહીં ચોબારીમાં. કોઈ ભાઈને ભાડે જોતી હોય બાબાજી નંબર બોલે છે તમારા? 81 41 14 14 44. આ છે નંબર, કોઈ પણ કલાક સંપર્ક કરવા વિનંતી. 24x7. હા 24x7 ચલો 25 કલાક બને, 25 કલાક અને 15-16 જણ આવી જાય, 15-16 જણ આવી જાય આરામથી ભરવાના જે લાવે એલા છૂટ તમને, બાબાજી ના નહીં કરે. તો આપણે અંજારથી હવે નીકળી ગયા છીએ ને હવે આપણે જવાનું છે ગોવર્ધન પર્વત તરફ. આ છે રાજલ. અને જુઓ મિત્રો આ છે ચરાની ગાડી જે સકડી મજરો જાય છે. તો જુઓ આ છે મેરો પ્યારો ગોવર્ધનની ભાગરની અંદર આપણે હવે નીકળી ગયા છીએ. તો અંદરનું તમને તો આપણે ગોવર્ધન પર્વત પહોંચી આવે છીએ અને જુઓ અંદર આ તવે એકદમ સુંદર એવો નજારો દેખાણો અંદર, અને 2-3 ગાડીઓ અંદર પાર્ક છે અને આપણી ગાડી પર થોડી વાર પછી પાર્ક. તો આપણે અંદર જવાનું, અહીંયા લખેલ છે ગેટની સામે વાહન પાર્ક કરવાની. તો ચલો અંદર. અહીંયા કંઈક આવું બધું સીન છે, જો પીવાનું શુદ્ધ પાણી. અહીં ઘણી અંદર જવાની ભાગર છે, રજા સિવાય વાડી અંદર પ્રવેશ કરવો નહીં. આપ સીસીટીવી કેમેરા નજરમાં છો, ભલે ગામ આખા નજરમાં હોય પણ એવું લખેલ છે એમ. અને કાલે આપણે બીજું પાર્ટ મૂકશું, અંદરનું સીન શું છે એ બધું તમને દેખાડું. અંદર એક સારો પક્ષી છે જે તમે કોઈ નહીં જોયું એ પણ છે, તો એ તો હું તમને દેખાડીશ. અને અંદર ઘણી બધી જૂનવાણી વસ્તુ પણ છે ત્યાં પણ હું તમને દેખાડીશ. તો જરૂરથી જોવાનું ચૂકતા નહીં. કાલે આપણું બીજો પાર્ટ આવશે તે પણ જોવાનું ચૂકતા નહીં. અને આ પહેલા પાર્ટને પણ લાઈક જરૂરથી કરી નાખજો.